બુલેટિનની શરૂઆત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પીડિત પરિવારને રાહુલ ગાંધી મળ્યા છે અને પીડિત પરિવાર સાથે વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે। અગ્નિકાંડ તેમજ મોરબી અને તક્ષશિલાના પીડિત પરિવાર સાથે મુલાકાત કરવામાં આવી છે। જે પીડિત પરિવાર હતો તેમના દ્વારા જે આશ લગાવવામાં આવી હતી તે હવે રાહ જોઈ રહ્યા હતા અને રાહનો અંત આવ્યો અને રાહુલ ગાંધીએ પીડિત પરિવારોને મળ્યા છે। અગ્નિકાંડ મોરબી તેમજ તક્ષશિલામાં જે પીડિત પરિવારો છે તે પીડિત પરિવારોને રાહુલ ગાંધી દ્વારા બેઠક કરવામાં આવી તેમની સાથે અને તેમની સાથે વાતચીત કરવામાં આવી। એ પરિવારજનો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે, એ પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી, તેમને આશ્વાસન આપવામાં આવ્યું અને ન્યાય માંગી રહ્યા હતા તે ન્યાય અપાવવાની પણ વાત કરવામાં આવી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, રાહુલ ગાંધી જે પીડિત પરિવારો હતા તેમની સાથે મુલાકાત તેમના દ્વારા કરવામાં આવી છે, તેને લઈને શું અપડેટ જયેશ? જી કોમલ, ચોક્કસથી રાહુલ ગાંધી છે તે આજે ગુજરાતના પ્રવાસે છે તે આવ્યા હતા ને દરમિયાન જે ગુજરાતમાં દુર્ઘટનાઓ બનેલી છે તે તમામ દુર્ઘટનાના પીડિતો સાથે છે તે રાહુલ ગાંધીએ મુલાકાત કરી છે। જેના દ્રશ્ય છે તે ન્યૂઝ કેપિટલ ઉપર અત્યારે જોઈ શકાય છે। જે રાહુલ ગાંધી છે તેમણે આ તમામ જે તક્ષશિલા કાંડ હોય અગ્નિકાંડના જે પીડિતો છે તે સાથે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જે પીડિતો છે તેમના પરિવારો સાથે છે તે મુલાકાત કરી છે। પરિવારોને આશ્વાસન રાહુલ ગાંધી કરવામાં આવ્યું છે કે તમારી જે ન્યાયની લડત છે તે કોંગ્રેસ પક્ષ છે તે રસ્તા ઉપર આવીને પણ લડશે અને તમામ જે પીડિત પરિવારો છે તેમને ન્યાય છે તે અપાવશે, એ પ્રકારની આશ્વાસન રાહુલ ગાંધી દ્વારા આજે આપવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે રાહુલ ગાંધીનો લઈ અને વિરોધ થયો હતો ને ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે જે પથ્થરબાજી થઈ હતી ત્યારે રાહુલ ગાંધી આજે ગુજરાતના જે કાર્યકર્તાઓ છે તેમનું મોરલ બૂસ્ટ કરવા માટે પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું અને ત્યારબાદ જે દુર્ઘટનાના પીડિતો છે કે જે અત્યાર સુધીમાં ગુજરાતમાં દુર્ઘટનાઓ બની છે તેના પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય ખાતે મુલાકાત કરી અને જે તમામ બનતી અને સત્ય મદદ છે તે કરવાનું આશ્વાસન છે આપવામાં આવ્યું છે। જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।